સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 40 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। 8 વાગ્યા સુધીમાં જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। 8 વાગ્યા સુધીમાં જૂનાગઢના વંથલીમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જ્યાં સવારે 8 વાગ્યા સુધીમાં 40 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। 8 વાગ્યા સુધીમાં જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। જૂનાગઢના વંથલીમાં પણ 3.5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। તો 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। પોરબંદર તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। 8 વાગ્યા સુધીમાં મેંદરડાની અંદર પણ 2.5 ઇંચ વરસાદ છે। જૂનાગઢ જિલ્લાના આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ, ખંભાળિયાની અંદર પણ 2 ઇંચ વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। તો આ તરફ જામનગરના જોડિયાની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। તો 40 તાલુકા એવા છે કે જ્યાં સવારે 8 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢના કેશોદમાં 3.5 ઇંચ વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। જૂનાગઢના વંથલીમાં પણ 3.5 ઇંચ વરસાદ છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ તરફ પોરબંદર તાલુકાની અંદર પણ 3 ઇંચ જેટલો વરસાદ સવારના સમયે થયો છે। મેંદરડાની અંદર પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢ જિલ્લાનું મેંદરડાની અંદર ભારે વરસાદ, આ તરફ ખંભાળિયામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ 8 વાગ્યા સુધીમાં થઈ ચૂક્યો છે। જામનગરના જોડિયામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો અનેક વિસ્તારોમાં જે રીતે વરસાદ થયો છે, કલ્યાણપુરની અંદર પણ 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકાનું કલ્યાણપુર, આ તરફ વલસાડ તાલુકાની અંદર પણ 0.5 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। કુલ 40 તાલુકાની અંદર આજે વરસાદ નોંધાઈ રહ્યો છે।